નમસ્કાર ગુજરાત, ગુજ્જુ સ્કાયમેટ ચેનલમાં તમારું ફરી એક વખત સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી અને શેર કોમેન્ટ કરી દેજો મિત્રો। આપણે વરસાદના સમાચારને લઈને એક નજર ફેરવીએ તો બંગાળની ખાડીમાં મિત્રો એક સિસ્ટમ છે, એ સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય છે અને બીજી સિસ્ટમ છે એ રાજસ્થાનના કેટલાક વિસ્તારો ઉપર સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો। પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો આજે 16 તારીખના રોજ મિત્રો વરસાદનું જોર છે એ ગુજરાતમાં ઘટી જશે અને તારીખ 16, 17 અને 18 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર એ ઓછું રહેવાનું છે। પછી તારીખ 19 અને 20 તારીખે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક નવી આગાહીઓ કરવામાં આવી છે, જે આગાહીની મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં જે મિત્રો સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ તારીખ 19 અને 20 તારીખમાં ફરી એક વખત ગુજરાત તરફ આવશે અને એ સિસ્ટમના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો 19 તારીખ અને 20 તારીખના રોજ ભારેથી અતિ ભારે મિત્રો વરસાદ વરસવાનો છે, તે અંગેની પરેશભાઈ ગોસ્વામીએ વાત કરી છે। ત્યાર પછી અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો મિત્રો અંબાલાલ પટેલે પણ તેવું જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ગુજરાતમાં તારીખ 19 તમામ વિસ્તારોમાં એટલે કે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસવાનો છે। ત્યાર પછી મિત્રો આપણે વિવિધ મોડલો દ્વારા સમજી લઈએ તો ગુજરાતમાં આજે 16 તારીખના રોજ મિત્રો ક્યાં ક્યાં વરસાદ જોવા, તો મિત્રો તમે જે મેપ જોઈ રહ્યા છો એ આજ એટલે કે 16 તારીખે સંપૂર્ણ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગેની તમામ માહિતી આ મેપ દર્શાવી રહ્યો છે। તો મિત્રો આ મેપની તમામ માહિતી આપણે જાણી લઈએ તો ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેમાં પાટણ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજ સવારથી જ મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે। ત્યાર પછી આપણે મધ્યમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીએ। મધ્ય ગુજરાત છે, આ વિસ્તારોમાં જેમાં વાત કરવામાં આવે તો આણંદ છે, વડોદરા છે, આ વિસ્તારો છે, દાહોદ અને ગોધરાના વિસ્તારોમાં પણ મિત્રો આજ સવારે મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે। જ્યારે ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, દમણ છે, દાદરનગર હવેલી છે, આ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ અને આગાહીઓ વેધર મોડલો પણ દર્શાવી રહ્યા છે। ત્યાર પછી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં દ્વારકા છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, અમરેલી છે, ભાવનગર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે। ત્યાર પછી વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં પણ મિત્રો આજે દરિયાઈ લાગુ વિસ્તારો છે, જેમાં માંડવી અને કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ જોવા મળવાનો છે। ત્યાર પછી આપણે વાત કરવામાં આવે તો સંપૂર્ણ ભારતમાં વાતાવરણ કેવું રહેવાનું છે તે અંગેની આપણે વાત કરી લઈએ તો જે બંગાળની ખાડીની જે સિસ્ટમ સક્રિય છે તે મેં જણાવ્યું એ રીતના 19 અને 20 તારીખ તરફ 19 અને 20 તારીખમાં ગુજરાત તરફ આવી જશે અને જે રાજસ્થાન ઉપર એક સિસ્ટમ સક્રિય છે તે, અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર મિત્રો વરસાદ જોવા મળ્યો છે, જેમાં મુંબઈ છે, બેંગ્લોર છે, આ તમામ વિસ્તારો છે, કર્ણાટક અને તમિલનાડુના પણ કેટલાક વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અને તમે જોઈ શકો છો એ રીતના ગુજરાતમાં પણ આ રીતનું આજે વાતાવરણ રહેવાનું છે। તો આપણે અંબાલાલ પટેલની આગાહીની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે। હવે હવામાન વિભાગે અને આગાહીકારોએ નવી આગાહી કરી છે, જેમાં આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ નવો શરૂ થવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે, તેમાં તેમણે જણાવ્યું છે કે 23 થી 27 જુલાઈ વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે। ત્યાર પછી વાત કરવામાં આવે તો 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ,
જો મિત્રો વાત કરીએ તો વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ સોમવારે સામે આવ્યો છે, જેમાં 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વરસાદ વરસ્યો છે તેમનો માહિતી દર્શાવવામાં આવી છે. જેમાં પાટણના સરસ્વતીમાં મિત્રો 2.8 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 2.6 ઇંચ, વલસાડના કપરાડામાં 2.4 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 2.2 ઇંચ જેટલો વરસાદ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મિત્રો 2.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યાર પછી આપણે સમાચાર તરફ આગળ વધીએ તો હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે પણ એવું જણાવ્યું છે કે આગામી મેઘરાજા બોલાવશે ભૂક્કા, જેમાં ગુજરાતમાં 3 દિવસ વરસાદીય સિસ્ટમ સક્રિય થતા આજે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અને પાટણના વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને આજુબાજુના વિસ્તારોમાં મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ છે, ખેડા છે, મહીસાગર છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, અમદાવાદ છે અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો સૌથી પહેલા આપણે અગત્યના મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતે હાઇપરસોનિક મિસાઇલનું કર્યું પરીક્ષણ. ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને એક હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે લગભગ આખા પાકિસ્તાનને આવરી શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સાબર ડેરીમાં થયેલી અથડામણમાં 74 લોકો સામે ફરિયાદ નોંધાઈ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ કરેલા વિરોધ દરમિયાન સાબરમતી ડેરીમાં થયેલી અથડામણમાં 74 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત 46 વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બંને જિલ્લાના પશુપાલકોએ ભાવ ફેરે મુદ્દે વાતાવરણ તંગ બન્યું હતું. ત્યાર પછી મિત્રો આપણે વરસાદના સમાચાર પછી વાત કરવામાં આવે તો સોનાના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ મિત્રો 91,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે અને 24 કેરેટ સોનાનો ભાવ 99,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 91,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટમાં રોગચાળાનો હાહાકાર. રાજકોટમાં રોગચાળાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. શહેરમાં પાણીજન્યનો રોગચાળો વિકસ્યો છે, જેમાં છેલ્લા 15 દિવસના વરસાદીય વાતાવરણ બાદ રોગોનો ઉપદ્રવ વધ્યો છે. તાવ, ઝાડા, ઉલટી સહિતના અન્ય રોગોએ માથે ઉચક્યું છે. સામે આવેલી માહિતી અનુસાર 1967 દર્દીઓ નોંધાયા છે. સિવિલ આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. નાગરિકોને સાવચેતી રહેવા અપીલ કરાઈ હતી. ત્યાર પછી મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સ્વાગત છે શુભાંશુ શુક્લાનું, તેવું જણાવ્યું છે પીએમ મોદીએ. શુભાંશુ શુક્લા પૃથ્વી પર પાછા ફરવા માટે પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે હું આખા દેશની સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરું છું, જે તેમના ઐતિહાસિક અવકાશ મિશનથી પૃથ્વી પર પાછા ફર્યા છે. ISSની મુલાકાત લેનાર ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે તેમને સમર્પણ છે. હિંમત અને અગ્રણીય ભાવનાથી કરોડો સપનાઓને પ્રેરણા આપી હતી.